આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દિવ્યાંગ દીકરીઓના ચતુર્થ સમૂહ લગ્ન સમારંભ યોજાયો છે। 4 દિવ્યાંગ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પણ માંડ્યા છે। પ્રમુખરાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિરેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું છે કે આજે સતત ચોથા વર્ષે દિવ્યાંગ દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવ સફળતાપૂર્વક પાર પાડ્યા છે। દિવ્યાંગ દીકરીઓના જન્મ થાય એટલે મા બાપ ઉપર દુઃખનો પહાડ તૂટી પડતો હોય છે અને માતા પિતા તેના શિક્ષણ અને જીવનસાથીની શોધમાં અડધા થઈ જાય છે। ત્યારે નિકિતાબા સોલંકીએ જણાવ્યું છે કે આવા દિવ્યાંગ બાળકોને શોધીને તેમના માતા પિતાનો ભાર હળવો કરવામાં નિમિત્ત બનવાની એક તક ઝડપી લીધી છે। આ દરમિયાન સંસ્થા સાથે જોડાયેલા આયોજક અને દરેક દીકરીને મંગળસૂત્ર અર્પણ કરવાનો લાભ લેનારા ભૌતિક સૌરભભાઈ શાહે જણાવ્યું છે કે અમારી સંસ્થા દ્વારા એક દીકરીના લગ્નમાં જે કંઈ જોઈએ તે બધું જ અમે કરિયાવરમાં આપવાનો પ્રયત્ન કરીએ છીએ। સંસ્થા દ્વારા ગરીબોને ભોજન, શિક્ષણ અને અનાજની કીટ તેમજ મેડિકલ સહાય જેવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ પણ કરીએ છીએ। આજના કાર્યક્રમમાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ, કોંગ્રેસના સ્વર્ગસ્થ ચિરાગભાઈ ઝવેરીના ધર્મપત્ની તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટર અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે। આજે પ્રભુતામાં પગલાં પાડનાર દંપતીઓના સંસ્થાનો આભાર પણ વ્યક્ત કર્યો છે। આજના કાર્યક્રમમાં મિતેશભાઈ પાઠક શાસ્ત્રીજીએ માંજલપુર પટેલવાડી ખાતે ખાસ પધારી આશીર્વાદ પણ આપ્યા છે, એમ પ્રમુખરાજ ચેરિટેબલ ટ્રસ્ટના ભૌતિક સહાયે જણાવ્યું છે। દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે માંજલપુર ખાતે એક સરસ મજાનું પ્રમુખરાજ ચેરિટેબલ ટ્રસ્ટ અને આ ટ્રસ્ટ દ્વારા સમાજના જે દિવ્યાંગો છે જેને ક્યાંક ને ક્યાંક શારીરિક ઉણપ છે, આવા જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાય અને પોતાનું જીવન સુંદર રીતે ચલાવી શકે, આવા સુંદર વિચાર સાથે આપણા પ્રમુખ જે છે વિરેન્દ્રભાઈ સોલંકી, એમની સાથે આપણે સીધી વાત કરીશું। મૌલિકભાઈ છે, ભૌતિકભાઈ છે, અને બાકી બધા સંસ્થાના કાર્યકરો છે, અમારા સૌરભભાઈ વગેરે। આપણે વિરેન્દ્રભાઈને પૂછીએ કે આ કેટલા વર્ષથી તમે કરો છો અને આજે કેટલા જોડા આ જોડાયા? અને પ્રમુખરાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ હેન્ડીકેપ અને વિકલાંગ દીકરીઓનો આ સમૂહ લગ્ન મહોત્સવ છે। અને આ સમૂહ લગ્ન મહોત્સવ અમે આ 3 વર્ષ અને આ 4થું વર્ષ છે, આ 4 વર્ષથી અમે કરીએ છીએ। અને આ સંસ્થાનો એક જ ઉદ્દેશ છે કે આપણે અહીંયા આગળ છે તે હેન્ડીકેપ વિકલાંગ દીકરીઓ જે એસોસિએશન જોડે કનેક્ટિંગ નથી એવા લોકોને બી આપણે ઓલ ઓવર આખા ગુજરાતમાંથી આપણે બધા કપલો અહીંયા આગળ લાભ લે છે। અને આ પ્રમુખરાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ 4થો લગ્ન સમૂહ મહોત્સવ। વિરેન્દ્રભાઈ, કેટલા જોડાઓ આજે અહીંયા આયોજન છે? આજે આપણા ગુજરાતમાંથી અહીંયા આગળ ઓલરેડી 4 જોડા છે, પણ અમે આગળ કોઈક એવો પ્રયત્ન કરીશું કે કદાચ એને આગળ લઈ જઈએ અને વધારે એ મળે। વિરેન્દ્રભાઈ, આ સિવાય બીજી કઈ પ્રવૃત્તિ કરો? આ સિવાય આપણે કોરોનામાં જે ગરીબોને જમાડવાનું જે બ્લડ કેમ્પો છે, શારીરિક શિક્ષણમાં જે છોકરાઓને જરૂરિયાત હોય કે ભાઈ આપણે આ શૈક્ષણિક કીટની જરૂર હોય તો એનું બી વિતરણ કરીએ છીએ, ધાબળાનું બી વિતરણ કરીએ છીએ। અને એવું સમજો કે દરેક જે સેવાને લગતા કાર્ય છે એ આ ટ્રસ્ટ દ્વારા અમે લોકો અમારી ટીમ દ્વારા અમે લોકો કરીએ છીએ। આગામી શું કાર્યક્રમ? આગામી કાર્યક્રમ એવો છે કે આપણે જે લોકોના જનરલી ઘરની અંદર કે કોઈ પ્રસંગ હોય ને જમવાનું વધતું હોય છે તે જમવાનું જનરલી લોકો ફેંકી દેતા હોય છે, પણ અમારે એક નવી પહેલ રહેશે કે ભાઈ આ જે જમવાનું છે ગરીબો અને જરૂરિયાતમંદ સુધીને આપણે પહોંચાડીએ। અને બીજી વસ્તુ કે એમાં બી નિઃશુલ્ક એમ્બ્યુલન્સની સેવા બી અમે લોકો આપવાની તૈયારી કરીએ છીએ હવે। અને બીજું એક એમાં ઓપ્શન એક નવું લાવીએ છીએ અમે લોકો કે વૃદ્ધાશ્રમ, શિક્ષણ સંકુલ અને બધું એ લોકો તો બધા લોકો કરતા હોય છે, પણ ખરેખર અમે લોકો કંઈક નવું લાવવાના છે, એ આપણે જ્યારે આવશે ત્યારે જ ખબર પડશે। આપનું નામ? વિરેન્દ્રસિંહ સોલંકી, પ્રમુખરાજ ચેરિટેબલ ટ્રસ્ટ। આજે આ ચતુર્થ સમૂહ લગ્ન પ્રમુખરાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કરવામાં આવ્યું છે, પૂર્વ મેયર એવા નિલેશભાઈ રાઠોડ છે, ચિરાગભાઈ ઝવેરીના મિસિસ પણ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે। આ કમિટી જે છે એના ભૌતિક શાહ પણ આપણી સાથે છે। નિલેશભાઈ આજે આ કાર્યક્રમમાં અને ચંદ્રશેખરભાઈ આપણી સાથે છે। આજે આ જે કાર્યક્રમ છે એ જો વિચાર છે એ વિચારને આપ કઈ રીતે જુઓ છો? આપ જોઈ શકો છો કે દરેક સમાજના લોકો સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે। હમણાં એક સમૂહ લગ્ન જે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટે કર્યો માંજલપુર, એ સમસ્ત સમાજ લોકો પણ દિવ્યાંગો માટેના સમૂહ લગ્નનું જે આયોજન પ્રમુખરાજ ચેરિટેબલ ટ્રસ્ટે કરેલું છે એ બદલ હું એમની ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું। અને આ સંસ્થા દ્વારા અનેક કાર્યક્રમો જે સમાજને ઉપયોગી એવા કાર્યક્રમો થતા હોય છે, એમની પૂરી ટીમને હું અભિનંદન પાઠવું। ભૌતિકભાઈ, કેટલા લોકો આમાં જોડાયા છે અને આગામી શું કાર્યક્રમ? અત્યારે 4 જોડા જોડાયા છે અમારી જોડે। આ
આગામી એવું છે કે અમારે 8 થી 10 થાય, 20 થાય, 30 થાય એવું અમારું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચિરાગભાઈના મિસિસ પણ આપણી સાથે છે. શું કહેશો ભાભી? આ પ્રમુખરાજ ચેરિટેબલ ટ્રસ્ટ એમનો જે ચોથો લગ્નોત્સવનો જે સમૂહ લગ્નનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ એ લોકો ખૂબ સારી રીતે ઉજવે છે. દરેકને બહુ સારું આ જે સમૂહ લગ્ન થાય છે એમાં જે દિવ્યાંગ લોકો છે એ દિવ્યાંગ લોકોને પણ જો આવી રીતે સારી રીતે સમૂહ લગ્ન થતા હોય તો અમારા સમાજનો ઘણો સુધારો થાય. દરેકને પોતાની રીતે બધી જ રીતે સારી આપણને સહાય થાય એ માટે જે હમણાં ક્ષત્રિય સમાજનો પણ સમૂહ લગ્નોત્સવ હતો કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ